આ શબ્દ અને કોણ વ્યક્તિ બોલે છે અને ક્યાંથી બોલે છે, માથામાં તગાડું. 1 મિનિટ તો અટકી ગયો, કંઈ પૂછાયું નહીં. પછી એક ભાઈને કીધું કે તપાસ કરો જરા કે શું છે, આ શું છે. આ બેનનો અવાજ આવ્યો, આપણે બાજુમાંથી નીકળ્યા એટલે સાથે શ્રાવક હતા, એમને કીધું તમે ખાલી ગમે તે કરો, તપાસ કરો અને ક્યાં રહે છે તમે તપાસ કરી લો. ત્યારે ખબર પડી 3 દીકરી અને મમ્મી 4 જણા છે. એક ભણે છે, મોટી, નાની છે ભણે છે, વચલી એટલી ભણવામાં હોશિયાર નથી એટલે એને આ કામે લગાડી છે. પણ ત્યાંના બધા માણસોની વચ્ચે સાવ એકલા ન મોકલવા પડે એટલે ન છૂટકે માં પણ એ 2 કલાક માટે કપચી, રેતી, ઈંટ ખાલી કરવાનું આવે. અઠવાડિયામાં 3-4 વાર બોલાવે, ત્યારે આવે ત્યારે 100-125 રૂપિયાને 1.5 કલાકના મળી જાય. તો એ 2 જણા ત્યાં આવે ને 200-250 લઈને નીકળી જાય. તો કે આના કારણે કે એમને મહિને લગભગ 3,000-2,500 જેવી આવક થઈ જાય. બાકીના ટાઈમમાં મમ્મી રસોઈ કરવા જાય છે અને ઘરનું કામ સંભાળે છે. પપ્પા ગુજરી ગયા છે અને 3 દીકરીને મમ્મી આ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. દીકરીને મોટી છે એ ભણે છે, બહુ સારું ભણે છે, બહુ તેજસ્વી છે.